ગુજરાતનો આવાજ। માજી ધારાસભ્ય મહેશ વસાવાના કેવડિયા સંમેલનમાં જતા અટકાવતા સરકાર પર આકરા પ્રહારો। અમે આતંકવાદીઓ હોઈએ તેમ અડધી રાતથી અમારા ઘરની ચારે તરફ જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે। શું અમે આતંકવાદીઓ છીએ તેમ જણાવ્યું। અડધી રાતથી પોલીસ અમારા ઘરની ચારે તરફ હોય, અમારા પરિવાર તથા બાળકો પર તેની ખૂબ ખરાબ માનસિક અસર થઈ છે, તેના માટે જવાબદાર કોણ? સરકારે ગરીબોના મત મેળવી ગરીબોના ઝૂંપડાઓ તોડી નાખ્યા અને ગરીબોને રેંજાડવાનું કામ કરી રહી છે। जय जोहार, जय भील प्रदेश, जय संविधान। तारीख 22 रोज आज रोज केवड़िया मुकामे केवड़ियानी अंदर स्टेच्यू ऑफ यूनिटी ज्यां आवेलुं छे ત્યાં કેવડિયા બચાવો સમિતિ દ્વારા આહવાન કરવામાં આવેલું કે જેમની દુકાનો અને જેમના ઘરો તોડી નાખ્યા છે ત્યાં ગાડી એમના વાડાઓની અંદર ફેન્સિંગ કરી નાખી જે ત્યાં આદિવાસી સમાજ રહી છે એને આ સરકાર દ્વારા વેરવિખેર કરવાનું અને ત્યાંથી ભગાડવાનું કામ, વિસ્થાપન કરવાનું કામ કરી રહી છે। એની વિરુદ્ધની અંદર જે એલાન કર્યું છે એમાં અમે ગઈકાલે ભીલિસ્તાન ટાઈગર સેના વતી અમે આહવાન કરેલું અમારા કાર્યકરોને અને પ્રજાને કે આવતીકાલે કેવડિયા પહોંચવું। એના કારણે સરકારની પેટમાં તેલ રેડાયું અને સરકારે પછી ભરૂચ જિલ્લાની પોલીસ, નર્મદા જિલ્લાની પોલીસ કાલે આદેશ કર્યા અને મારા નિવાસ સ્થાને એલસીબી ભવ્ય પીઆઈ, જીઆઈડીસીના પીઆઈ સાથે 20થી 25 પોલીસ મારા ઘરે આખી રાત ચારે બાજુ જાણે હું મોટો નક્સલવાદ હોય, મોટો ગુનેગાર હોય એ રીતે ચારે બાજુ પોલીસ મૂકી દેવામાં આવી। એના કારણે હું એનાથી ડરતો નથી, પણ જે આજુબાજુ જે મારા ઘરો છે, મારા કુટુંબી, મારા બાળકો, એમની પર માનસિક અસર પડી છે। કહેવાનો મતલબ કે આ રીતે પોલીસે કરવું નહીં જોઈએ, એને પરમિશન લેવી જોઈએ। હું એક માજી ધારાસભ્ય છું, છતાં જો મારી હાથે આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય પ્રજા માટે શું નહીં કરે આ લોકો। તો આ લોકો જેવી રીતે મારી સાથે જે ચારે બાજુ આખી રાત પોલીસ બેસાડીને ગયું ને આજે હું કેવડિયા જવા માટે નીકળેલો, છતાં એ પોલીસ મારી જોડે હું જેમ તેમ કરીને મારા વ્હાઇટ હાઉસ ચંદેરિયા ખાતે હું પહોંચ્યો છું, છતાં મારે આજુબાજુ પોલીસ છે બધી આજે, બરાબર છે। મેં કાર્યકરોને એટલા માટે કે તમારે આપણો લક્ષ્ય જે છે કે કેવડિયા પહોંચવાનું છે, એટલે મારા કાર્યકરો બધા જે કંઈ આપણા સમાજના કાર્યકરો, મારા એટલે સમાજના કાર્યકરો, બીટીએસના કાર્યકરો એ પહોંચવા માટે નીકળી ગયા છે બધા, અને એ લોકોને પણ રસ્તામાં ડિટેન કર્યા છે। ત્યાં કોઈ પહોંચવા દેવા નથી આવ્યા, છતાં કોશિશ જારી રહેશે અમારી। તો આ લડાત અમારી રહેશે, પોલીસ ગમે એટલું એ કરે, પણ જ્યારે આવી રીતે ગરીબ લોકોના ઝૂંપડા તોડવામાં આવે, આદિવાસીઓના ઝૂંપડા તોડવામાં આવે, એવા પ્રશ્ન ભરૂચમાં પણ બન્યા છે। ભરૂચની અંદર ગઈકાલે જ આખું ડિમોલેશન કરી નાખ્યું રોડો પર, લોકોના એના વિડીયો છે। તો સરકાર આખા ગુજરાતની અંદર શું કરવા માંડી ગરીબો માટે? ગરીબોના મત લઈને ગરીબોને આ ઉજેડવાનું કામ કરે, ગરીબો સાથે અત્યાચાર કરવાનો છે। એટલે આ ઉદ્યોગપતિઓની સરકાર છે, આ મૂડીવાદીની સરકાર છે, એ અમે કદી થવા નહીં દઈએ। ભલે આજે અમને પોલીસથી રોકવામાં આવ્યા છે, આવનારા સમયની અંદર અમે આવા પ્રોગ્રામો આપતા રહીશું ને આ સમાજને ઉમરગામથી અંબાજી સુધી મારા આદિવાસી સમાજને જાગૃત કરીશું। જાગૃતિ માટે અમે વર્ષોથી લડીએ છીએ। છોટુભાઈ વસાવા સાહેબ લડે છે, એમના કાર્યકરો લડે છે, એમના સાથી મિત્રો લડે છે, એને અમે આગળ લડત એ વિચારધારાને આગળ ચલાવીશું। બિરસા દાદા જેવી રીતે લડ્યા છે, જયપાલસિંહ મુંડા જેવી રીતે સંવિધાનમાં એ બનાવ્યું છે, એ જ રીતે અમે લડત ચલાવીશું। આવનારા સમયની અંદર કાલે જે કંઈ કરવું પડે સમાજ માટે એના માટે અમે તૈયાર છીએ। ગોળીઓ ખાવા પણ તૈયાર છે। એમની સાથે સંઘર્ષ અમારે નહીં થાય એ પોલીસે અને સરકારે ધ્યાન રાખવાનું છે। પણ કહેવાનો મતલબ અમે એક સામાજિક કાર્યકર છે, સમાજ માટે વર્ષોથી લડીએ છીએ, એ લડતને અમે આગળ ચલાવીશું।
તો જે આજે પોલીસ અને સરકારે જે આવું જે કાવતરું કર્યું છે ત્યાં નહીં જવા દેવા માટે, ત્યાંના લોકોને જે વિસ્થાપિત છે એને અમે એની દુઃખની અંદર સહભાગી થવા જેવા હતા, એને સપોર્ટ કરવા જતા નહીં જવા દેવાનું કારણ શું છે? એટલે આવી નિકમ્મી સરકારો આ ગુજરાતમાંથી ને દેશમાંથી ફેંકી દેવામાં આવશે. એટલે મારી જનતાને અપીલ છે કે આપ જ્યાં છો ત્યાં વધુ આગળ કોશિશ કરો. એક દિવસ આપણે જરૂર ત્યાં પહોંચીશું, ભલે આજે નહીં પહોંચાય પણ આવનારા સમયમાં પહોંચીશું આપણે. જય ભારત, જય સંવિધાન, જય જોહાર, જય ભીલ પ્રદેશ. આ સરકાર મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓની સરકાર હોવાના આક્ષેપ કર્યા. બિરસા મુંડા અને જયપાલ મુંડા જે રીતે અંગ્રેજો સામે લડ્યા હતા તે રીતે અમે સરકાર સામે લડીશું. આદિવાસી ગરીબ સમાજને સંદેશો આપતા તેમણે જણાવ્યું કે ભલે આપણે સરકાર પોલીસને આગળ કે ગરીબ કેવડિયા જતા અટકાવ્યા છે, પરંતુ તમે આગળ વધો, કોશિશ કરો, એક દિવસ આપણે આપણા મુકામ પર જરૂર પહોંચીશું. ભરૂચ જિલ્લા ઝઘડિયાના માજી ધારાસભ્ય મહેશ વસાવા કેવડિયા સંમેલનમાં જતા અટકાવતા સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ.